વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરશું। એકાઉન્ટમાં 2 ધોરણ 12 ની અંદર ડિબેન્ચરના હિસાબો, શેરમૂડીના હિસાબો જોઈએ। હવે આપણે ડિબેન્ચરના હિસાબો જોઈએ, બીજું પ્રકરણ। તો મિત્રો, ડિબેન્ચર એટલે શું છે? તો કંપનીને શેરમૂડી ઉપરાંત વધારે ભંડોળ એટલે કે નાણાકીય ફંડ એટલે કે નાણાંની જરૂર પડે, જરૂરિયાત ઊભી થાય ત્યારે બહાર ધિરાણ મેળવવાને બદલે જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડી ભંડોળ એટલે કે નાણાં મેળવે તેવી જામીનગીરીને ડિબેન્ચર કે બોન્ડ કહેવાય છે। જેથી ડિબેન્ચર એ કંપનીનું દેવું છે। કંપનીને શેરમૂડી પૂરી ન થાય, શેરમૂડી મર્યાદિત રીતે એને માંગી હોય અને પૂરી થઈ ગઈ હોય, પછી એને નાણાંની જરૂરિયાત ઊભી થાય। ઘણી વખત શું છે, કંપની પૂરેપૂરા શેર બહાર પાડી દે, છતાંય ધંધો વિકસતો જતો હોય તો મૂડીની જરૂર પડે તો કંપની બેંકમાંથી લોન લે અથવા તો કોઈક સરાફી પેઢી પાસેથી ઉધારા પૈસા લે, પણ એમ કરવામાં વ્યાજ વધારે ચૂકવવું પડે અને જોખમ પણ વધારે રહે। તો કંપની આવું જોખમ લેવામાં ન માંગતી હોય તો એ શું કરે છે, જેમ શેર બહાર પાડે ને એવી જ રીતે ડિબેન્ચર બહાર પાડે છે। અને ડિબેન્ચર બહાર પાડીને જાહેર પબ્લિક પાસેથી જેમ શેરના નાણાં મેળવે એવી રીતે ડિબેન્ચરના નાણાં મેળવે છે। ડિબેન્ચર અને શેરમાં શું ફરક છે કે ડિબેન્ચર માટે કંપની પરત પૈસા આપવા માટે બંધાયેલી છે। ખર્ચામાં જાય કે વિસર્જન થાય તો પહેલાં પૈસા શેર હોલ્ડર કરતાં ચૂકવવા પહેલાં એને પડે છે। શેર હોલ્ડરને પૈસા ચૂકવવા ફરજિયાત નથી। ડિબેન્ચરમાંથી વ્યાજ આપવું પણ ફરજિયાત છે અને પૈસા ચૂકવવા પણ ફરજિયાત છે। એટલા માટે ડિબેન્ચર એ કંપનીનું દેવું કહેવામાં આવે છે। એટલે ડિબેન્ચર દ્વારા એ કંપની પૈસા એકઠા કરે છે અને એ પૈસા એકઠા કરી અને પોતાની જે નાણાંની જરૂરિયાત છે તે સંતોષી શકે છે। એટલે આવો જે જામીનગીરી હોય એને ડિબેન્ચર કે બોન્ડ કહેવામાં આવે છે। હવે એની ખાસિયતો શું છે ડિબેન્ચરની? તો મિત્રો, એની 20 ખાસિયતો છે। આ બધી પરીક્ષામાં પૂછાય છે, ખાલી જગ્યામાં અથવા તો વૈકલ્પિક ખાલી જગ્યાઓમાં અથવા તો MCQમાં પણ એ પૂછાય છે, બરાબર છે। ઓપ્શનમાં 4 ઓપ્શન આપેલા હોય તો આની એક જવાબદારી, એક જે મહત્ત્વના મુદ્દા છે એની ખાસિયત છે, બરાબર ધ્યાનમાં રાખવાનું છે। ડિબેન્ચર એ કંપનીને લોન આપ્યાનો લેખિત દસ્તાવેજ છે। આમ ડિબેન્ચર એટલે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ। ડિબેન્ચર એમાં કંપની પોતે પોતાનો શું કરે છે, દેવાનો સ્વીકાર કરે છે કે અમે તમારી પાસેથી આટલા પૈસા લઈએ છીએ। એટલે એ દસ્તાવેજ તરીકે, લેણાનો દસ્તાવેજ તરીકે ડિબેન્ચર કહેવામાં આવે છે। કંપની નફો કરે કે ન કરે, ડિબેન્ચર ઉપર વ્યાજ દેવું ફરજિયાત છે, કારણ કે આપણું લેણું છે એ આપણે દેવા પડે પૈસા, એટલે વ્યાજ દેવું। આપણે કોઈની પાસે પૈસા ઉધાર લીધા હોય તો વ્યાજ તો આપવું પડે, આપણે ધંધો કરીએ કે ન પડીએ તો વ્યાજ મૂકશે નહીં। ડિબેન્ચર કંપનીનું દેવું છે, વ્યાજ આપવું ફરજિયાત છે। ડિબેન્ચર વ્યાજના દરના આધારે ઓળખાય છે, દાખલા તરીકે 10%ના ડિબેન્ચર, 8%ના ડિબેન્ચર, તેમ। એટલે ડિબેન્ચર છે ને એ જેટલા ટકાના આધારે આપણે વ્યાજ ચૂકવવાનું હોય ને એ ટકાના આધારે, દાખલામાં એમ કીધું હોય કે 8%ના ડિબેન્ચર એટલે એના પર 8% વ્યાજ ચૂકવવાનું, 10%ના ડિબેન્ચર તો એના પર 10% વ્યાજ ચૂકવવાનું, એવી રીતે એનું નામ પડે છે। ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદત માટે બહાર પાડવામાં આવે છે, મુદત પૂર્ણ થતાં નાણાં પરત કરવા પડે છે। ડિબેન્ચર છે ને એ અમુક મુદત સુધી, વધારે 10 વર્ષ, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પ્રોજેક્ટમાં જો કામ કરતી હોય તો વધુમાં વધુ 30 વર્ષ સુધી એ ડિબેન્ચર બહાર પાડી શકે છે, એટલું ધ્યાનમાં રાખવાનું છે। પછી જો ભરણાની શરતમાં જોગવાઈ હોય તો ડિબેન્ચરને શેરમાં રૂપાંતર કરી શકાય છે, કન્વર્ટેડ કરી શકાય છે, બરાબર છે। કંપની બોજ કે બોજ વગર, મિલકતો ગીરો મૂક્યા વગર અને મૂકીને પણ ડિબેન્ચર બહાર પાડી શકે છે। એટલે કે બિન તારણવાળા અને તારણવાળા બંને રીતે ડિબેન્ચર બહાર પાડી શકે છે। મિલકત ગીરો મૂકી શકે અને ના પણ મૂકી શકે એટલે ડિબેન્ચર બહાર પાડી શકાય છે। ડિબેન્ચર હોલ્ડરને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી, શેર હોલ્ડરને છે, પણ ડિબેન્ચર હોલ્ડરને કંપનીની કોઈ પણ બાબતમાં શેમાંય પણ મત આપવાનો અધિકાર નથી, કારણ કે શેર હોલ્ડર છે ને એ કંપનીના માલિક છે, માલિકી હક ભોગવી શકે છે। ડિબેન્ચર છે ને એ કંપનીના લેણદાર છે, એ માંગે છે, બરાબર છે। તો ડિબેન્ચર બહાર પાડ્યા બાદ ખરીદ વેચાણ શેર બજારમાં થઈ શકે છે, જેથી વધઘટ પણ થઈ શકે, બરાબર। તો ડિબેન્ચર બહાર પાડીએ છીએ તો જેમ શેરમાં વધઘટ થાય એમ ડિબેન્ચરમાં પણ વધઘટ થઈ શકે છે। પછી કંપનીના વિસર્જન વખતે કંપનીના શેર હોલ્ડર કરતાં પહેલું વ્યાજ, પહેલી કિંમત, પહેલી મૂડી
એની જે કિંમત છે એને પ્રથમ એની રકમ ચૂકવવામાં આવે છે. પાકા સળિયામાં લાંબા ગાળાના દેવા તરીકે બિનચાલુ દેવા તરીકે ઇક્વિટીને દેવા બાજુ લખાય છે. બિનચાલુ દેવામાં સમાવેશ થાય છે, ધ્યાન રાખજો. અને મૂડીને દેવા એટલે આમાં ઇક્વિટીને દેવા હોય છે, બરાબર ને? પાકા સળિયામાં એટલે ઇક્વિટીને દેવા બાજુ લખવામાં આવે છે. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો પ્રીમિયમ એ મૂડી નફો કહેવાય છે. પ્રીમિયમથી બહાર પાડી શકાય અને વટાવથી, બે રીતે બહાર પાડી શકાય, વટાવથી અને પ્રીમિયમથી. જો પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે કે વધારે કિંમતો હોય, 100 રૂપિયાનું ડિબેન્ચર હોય 150 રૂપિયા બહાર પાડ્યા હોય તો જે 50 રૂપિયા છે એને મૂડી નફો કહેવામાં આવે છે, ધ્યાનમાં રાખજો. ડિબેન્ચર પ્રત્યે આપાત તો પ્રીમિયમ એ કંપનીની ખોટ છે, કારણ કે 150 ડિબેન્ચર હોય ને સામે 150 200 આપવા પડે, અથવા 100 હોય ને 150 આપો તો 50 રૂપિયા તો ખોટ જ છે. આપણે 100 રૂપિયા ઉધાર લીધા સામે 50 રૂપિયા આપવા પડે વધારે, એટલે એ ખોટ કહેવાય. શું કહેવાય? ખોટ કહેવાય. ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકાય તેમાંના માટે કોઈ નિયંત્રણ નથી, બરાબર છે? કેટલા વટાવ પાડવો એ કંઈ નક્કી નથી. 8%, 10%, બોર્ડ ઓફ ડિરેક્ટર નક્કી કરે તે. વટાવથી બહાર પાડવામાં કોઈ નિયંત્રણ નથી. કંપની ધારા 2013ની કલમ 71(4) મુજબ કંપની મૂડીમાંથી ડિબેન્ચર પ્રતિકાર નક્કી કરે તો ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના 25% ડિબેન્ચર પ્રતિનિધિ અનામત ખાતે લઈ જવા પડે છે. ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડે. જો મૂડીમાંથી પરત કરવાનું થાય તો કેટલા ટકા? 25%. પણ નફામાંથી પરત કરવાનું થાય તો 100%. 3 રીત છે. કેટલી રીત? 3. જો મૂડીમાંથી પરત કરવાનું વિચારે તો 25% ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવાના. નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું થાય તો 100% ડિબેન્ચર પરત અનામત ખાતે રકમ લઈ જવાની. અને જો નાણાકીય વર્ષના અંતમાં એટલે 31 માર્ચના જો પરત કરવાનું થાય તો કંપની ધારા 2014 કલમ 18(7)C મુજબ કુલ કિંમતના ઓછામાં ઓછા 15% રકમ 30મી એપ્રિલ સુધી રોકાણ કરવી પડે. આ 3 શરત પૂછાય જ છે. નફામાંથી ડિબેન્ચર પરત કરે તો દાર્શનિક કિંમતના 25%, મૂડીમાંથી પરત કરે તો, નફામાંથી પરત કરે તો દાર્શનિક કિંમતના 100%, અને નાણાકીય વર્ષના અંતમાં 31 માર્ચના ડિબેન્ચર પરત નક્કી કરે તો દાર્શનિક કિંમતના 15% 30મી એપ્રિલ સુધી રોકાણ કરવું પડે છે. પરતનિધિ નથી, એમાં રોકાણ કરવું પડે છે. તો આ 3 બાબત ધ્યાનમાં રાખજો, પૂછાય જ છે. પછી 19 છે ડિબેન્ચર પ્રીમિયમની પાકા સળિયામાં જવાબદારી બાજુ અનામત અને વધારા શીર્ષક દર્શાવાય છે. ડિબેન્ચરને બિનચાલુ દેવા તરીકે ઇક્વિટીને દેવા બાજુ દર્શાવાય છે, જ્યારે એનું પ્રીમિયમ છે ને એ અનામત અને વધારા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. એ બરાબર ધ્યાનમાં રાખજો. આ બંને છે ને પૂછાય છે. કંપની ધારા 2013 મુજબ ડિબેન્ચરનું લઘુત્તમ ભરવું ઓછામાં ઓછું 90% ભરાવવું જોઈએ. ઓછામાં ઓછું કેટલું ભરાવવું જોઈએ? 90% શેરની કિંમત. તો મિત્રો આ 20 બાબતો તમારે ડિબેન્ચર વિશે બરાબર યાદ રાખવાની છે. પરીક્ષામાં 100% નહીં પણ 101% પૂછાય જ છે, એટલે બરાબર યાદ કરી લીધું. હવે ડિબેન્ચરના પ્રકાર કેટલા છે? તો મિત્રો 4 રીતે ડિબેન્ચરના પ્રકાર બબે છે. ટોટલ 8 પ્રકાર છે, પણ જામીનગીરીની દ્રષ્ટિએ 2 પ્રકાર: ગીરવી ડિબેન્ચર, સાદા ડિબેન્ચર. એટલે તારણવાળા, તારણ વગરના. જો તમે મિલકત મૂકીને ડિબેન્ચર બહાર પાડો તો એ ગીરવી અથવા તારણવાળા ડિબેન્ચર કહેવાય, અને મિલકત વગર એમને બહાર પાડો તો એ સાદા ડિબેન્ચર કહેવાય, તારણ વગરના ડિબેન્ચર કહેવાય. પછી પરત કરવાની શરત મુજબ રેડીમેબલ ડિબેન્ચર છે, ઇરેડીમેબલ ડિબેન્ચર છે. એટલે રિડીમેબલમાં શું હોય છે? નિશ્ચિત મુદત હોય છે કે 5 વર્ષે, 7 વર્ષે, 10 વર્ષે પરત કરી દેવા. જ્યારે ઇરેડીમેબલમાં નિશ્ચિત મુદત હોતી નથી, એટલે એનું નામ રિડીમેબલ ડિબેન્ચર અને ઇરેડીમેબલ ડિબેન્ચર. પછી ફેરબદલીની શક્યતા અને વિધિના આધારે પાછા 2 પ્રકાર: રજિસ્ટર્ડ ડિબેન્ચર, બેરર ડિબેન્ચર. એટલે કે રજિસ્ટર્ડ ડિબેન્ચર એટલે કે એની રકમ છે એ રજિસ્ટર જ કરાવવી પડે. જેમ આપણે બેરર ચેક હોય છે ને ક્રોસ ચેક હોય છે, એવી રીતે ક્રોસને ચેકના નાણાં છે ને ખાતામાં જ જમા થાય, રોકડા ના મળે. બેરર ચેકમાં તો તમે ગમે એને રોકડા મળી શકે, જે ધારણ કરનાર હોય તે, નોટની જેમ. તો આમાં પણ રજિસ્ટર ડિબેન્ચર છે, બરાબર છે, એ રજિસ્ટર કરેલામાં જ જમા થાય. અને બેરર ડિબેન્ચર છે એ કોઈને તમે વેચી શકો, આને વેચી શકતા નથી. હવે રૂપાંતરની શરતના આધારે 2 પ્રકાર: કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ. એટલે કે બદલી થઈ શકે એવા, ફેરબદલી થઈ શકે એવા શેરમાં રૂપાંતર કરી શકાય, અને આ રૂપાંતર ન કરી શકાય. નોન કન્વર્ટેબલ છે ને આ કન્વર્ટેબલ છે, બરાબર છે. અને એમાં પણ 2 પ્રકાર શરતના આધારે. એટલે ટોટલ 8 પ્રકાર છે મિત્રો. તો ડિબેન્ચર માટે આટલું યાદ રાખવું જરૂર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આમનું લખીને દાખલા એના શરૂ કરશું. આ દાખલામાં પણ મિત્રો આમનું જ આવે છે, બીજું કોઈ આવતું નથી, બરાબર છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં શરૂ કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.